નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું કે ધોરણ 10 અને ધોરણ 12 પાસ પછી તમે કઈ કઈ એક્ઝામો આપી શકો છો, સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કઈ કઈ એક્ઝામો તમે આપી શકો છો, એની કમ્પ્લીટ આજે ચર્ચા કરીશું. કારણ કે આજનો સેશન લાવવાનો મેઇન ઉદ્દેશ પણ એ છે કે ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે સર હું આમાં એપ્લાય કરી શકું છું, સર હું આ કેન્દ્ર સરકારની ભરતી જો બહાર પડે છે તો આમાં હું એપ્લાય કરી શકું છું, તો આની ક્વોલિફિકેશન શું છે. તો આજે હું કમ્પ્લીટ તમને ધોરણ 10 અને ધોરણ 12 પછી જે વેકેન્સીઓ બહાર પડે છે કેન્દ્ર સરકારમાં એની કમ્પ્લીટ ચર્ચા કરીશું. લાયકાત જોઈશું, ઉંમર જોઈશું, પગાર ધોરણ જોઈશું, એક્ઝામ પેટર્ન જોઈશું અને સિલેબસ પણ જોઈશું. બધી જ ચર્ચા આજે આપણે ડિટેલમાં કરીશું. ઓકે, તો છેલ્લે સુધી બનેલા રહેજો સેશનમાં. તો તમે તમારી સામે જોઈ શકો છો કે ધોરણ 10 અને 12 પાસ પર આવનારી કેન્દ્ર સરકારમાં ભરતી, તો તમે જોશો રેલવેમાં તમને દેખાય છે બે ટાઈપની ભરતી છે. રેલવે એનટીપીસી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ, જે અંડર ગ્રેજ્યુએટ લેવલ પર છે, એટલે કે 12 પાસ પર આવે છે આ ભરતી. ત્યાર પછી રેલવે ગ્રુપ ડી, જે 10 પાસ પર આવે છે. એસએસસી CHSL સ્ટાફ સિલેક્શન કમિશન, બરાબર છે, એની જે ભરતી છે એ પણ 12 પાસ પર આવે છે. એસએસસી MTS મલ્ટીટાસ્કિંગ સર્વિસીસ, આની 10 પાસ પર આવે છે. અને એસએસસી GD જનરલ ડ્યુટી, જો કે આ કેન્દ્ર સરકારમાં કોન્સ્ટેબલની પોસ્ટ છે, તો પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ છે, તો એની જે ભરતી છે એની પણ 10 પાસ પર આવે છે. તો તમે જોશો આ 5 ભરતી રેગ્યુલર આવે છે, દર વર્ષે બહાર પડે છે અને 10 અને 12 પાસ પર છે. રેડી? ચાલો તો સેશન આગળ વધારીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ખાસ એસએસસી CHSL અને MTS ની જે વેકેન્સી અમને બહાર પડી છે, ગયા મહિને જેની વેકેન્સી બહાર પડી એના ફોર્મ પણ ભરાઈ ગયા છે, આની બેચો પણ અત્યારે ચાલુ છે. તો આપણે એના માટે લાઈવ બેચ લોન્ચ કરી છે, જેમાં CHSL અને MTS નો કમ્પ્લીટ સંપૂર્ણ સિલેબસ અને કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયારી આમાં અત્યારે કરાવીએ છીએ. સાથે સાથે નેક્સ્ટમાં રેલવે એનટીપીસી, ગ્રુપ ડી, એસએસસી GD, આ બધી વેકેન્સીઓ જે આવવાની બાકી છે, તો એના માટેનું પણ ફ્યુચરમાં આપણે લાઈવ બેચ જરૂર લોન્ચ કરશું. ઓકે, અત્યારે જે બેચ ચાલુ છે એ બેચની વિશેષતા તમે જોશો તો લાઈવ લેક્ચર છે, લેક્ચર PDF ગુજરાતી ભાષામાં, પરીક્ષા તૈયારી ગુજરાતી ભાષામાં કરાવશું. આ બહુ જ મહત્વનું છે. આ બધી જ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો, તૈયારી પણ આપણે ગુજરાતી ભાષામાં કરાવીએ છીએ. બધી બુકો પણ અવેલેબલ છે. આ કેન્દ્ર સરકારની જે ભરતી બહાર પડે છે તમને બુકો પણ મળશે, બધી વસ્તુ તમે જોઈ શકો છો. ડન? ઓકે, બેચ અત્યારે ચાલુ છે, એડમિશન ઓપન છે, તમે લઈ શકો છો. સાથે સાથે IBPS SBI ક્લર્ક, એટલે કે બેંકોમાં પણ ઘણી વેકેન્સીઓ આવે છે, પણ આમાં હું બેંકોની એક્ઝામ નથી લેતો કારણ કે બેંક એક્ઝામ ગ્રેજ્યુએશન બેઝ પર આવે છે. તો બેંકોમાં પણ તમે તૈયારી કરી શકો છો. આની લાઈવ બેચ પણ અત્યારે ચાલુ છે. રેડી? ચલો, આમાં પણ ઘણી સારી એવી વેકેન્સીઓ આવી છે, IBPSમાં અને SBIમાં આવી ગઈ છે ઓલરેડી વેકેન્સી. ફોર્મ ભરાવાના ચાલો. નેક્સ્ટ, સૌથી પહેલા સમજીએ એસએસસી CHSL. તો સૌથી પહેલા આની વાત કરીએ તો આ 12 પાસ પર આવનારી વેકેન્સી છે. 12 પાસ પર આવનારી ભરતી છે, દર વર્ષે આવે છે. અને કોઈ પણ તમે આર્ટ્સ કરેલું હોય, તમે કોમર્સ કરેલું હોય કે તમે સાયન્સ કરેલું હોય, તમે કોઈ પણ 12 પાસ હો, બરાબર છે, તમે તો એ તમે એપ્લાય કરી શકો છો. ડન? એજ લિમિટ તમે જોશો તો 28 થી 27 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. ક્વોલિફિકેશન 12 પાસ છે અને એસએસસી CHSL એક્ઝામનું નામ છે. થોડું આગળ ડિટેલમાં ચર્ચા કરીએ તો કઈ કઈ પોસ્ટ પર હોય છે ભરતી. તો આમાં 3 પ્રકારની પોસ્ટ છે. એક તો છે લોઅર ડિવિઝન ક્લર્ક, જેને LDC કહેવાય. આ બધી જ બેક ઓફિસ જોબ છે. કોઈ જગ્યા પર માર્કેટિંગ કરવા જવાનું નથી હોતું. કમ્પ્લીટલી તમારે એક ઓફિસની અંદર બેસવાનું હોય છે, ત્યાં કમ્પ્લીટલી ડેસ્ક પર કોમ્પ્યુટર વર્ક કરવાનું હોય છે. લોઅર ડિવિઝન ક્લર્ક છે. ત્યાર પછી જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર, આ 3 પ્રકારની પોસ્ટ હોય છે. હવે તમને પ્રશ્ન થતો હશે, સર અમારે કઈ ઓફિસમાં બેસવાનું છે? તો ખાસ કરીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, GST ડિપાર્ટમેન્ટ, ખ્યાલ આવે છે? ત્યાર પછી જે ભારત સરકારના અલગ અલગ મંત્રાલયો છે, એક્સટર્નલ અફેર્સ છે, બરાબર છે, વિદેશ મંત્રાલય છે, બરાબર છે, આવા અલગ અલગ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, GST ડિપાર્ટમેન્ટ છે, આવા ઘણા બધા ડિપાર્ટમેન્ટો છે કેન્દ્ર સરકારના. આ ડિપાર્ટમેન્ટની અંદર, બરાબર છે, તમને એઝ અ ક્લેરિકલ લેવલ પર આ પોસ્ટ આવતી હોય છે, આ ભરતી આવતી હોય છે, ત્યાં તમને આ જોબ મળે છે. રેડી? ચાલો, તો આ અલગ અલગ પોસ્ટો હોય છે. નેક્સ્ટ, એની એક્ઝામ પેટર્ન સમજીએ. તો એ એક્ઝામ પેટર્ન શું છે? તો એક્ઝામ 2 ફેઝમાં લેવાય છે. તમે જોજો, રિઝનિંગ, ગણિત, અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ.
25 પ્રશ્નો 50 ગુણ, 25 પ્રશ્નો 50 ગુણ, 25 પ્રશ્નો 50 ગુણ, 25 પ્રશ્નો 50 ગુણ, 100 પ્રશ્નો 200 ગુણ. એનો મતલબ 60 મિનિટનો સમય છે, 200 માર્ક્સની એક્ઝામ છે, 100 પ્રશ્નો છે, નેગેટિવ 0.5 રહેશે. રેડી? આ એક્ઝામ ક્લિયર કરો. આ બધી એમસીક્યુ એક્ઝામ, આ બધી જ એમસીક્યુ એક્ઝામ હોય, એમસીક્યુ બેઝ એક્ઝામ હોય અને ટોટલી ઓનલાઈન એક્ઝામ હોય છે. એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ઓકે, જો કે અલગ અલગ 13 લેંગ્વેજમાં એક્ઝામ આપી શકો છો, બટ તમે ગુજરાતી ભાષા, આપણે ગુજરાતની અંદર છે તો ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો. અને વેકેન્સી ઓવરઓલ હોય છે, સ્ટેટ વાઇઝ વેકેન્સી આમાં નથી હોતી, ઓવરઓલ વેકેન્સી હોય છે. વાત કરીએ ટિયર 2 ની એક્ઝામ, તો જ્યારે ટિયર 1 પતે પછી ટિયર 2 આવશે. ટિયર 1 બરાબર છે, એના 3 થી 4 મહિના પછી ટિયર 2 લેવામાં આવશે. એમાં પણ ગણિત, રીઝનિંગ, અંગ્રેજી, જે આગળ 3 સબ્જેક્ટ આવ્યા એ પણ 3 સબ્જેક્ટ અહીંયા આવશે. સામાન્ય અભ્યાસ પણ આવશે, થોડું ડિટેલમાં આવશે. અને તમે જોશો ને તો 30 અને 30 60 પ્રશ્નો છે, 180 ગુણ છે, એટલે એક પ્રશ્ન 3 ગુણનો છે. એક પ્રશ્ન કેટલા ગુણનો છે? 3 ગુણનો છે. એવી રીતે અહીંયા અંગ્રેજી અને સામાન્ય અભ્યાસમાં પણ તમે જોઈ શકો છો. આ એક્ઝામ પણ એમસીક્યુ બેઝ એક્ઝામ જ છે. કોઈ પણ એક્ઝામ આની અંદર તમારે લખવાની નથી, બધી જ એમસીક્યુ ઓનલાઈન એક્ઝામ છે. અને આ પણ તમે ગુજરાતી ભાષામાં જ આપી શકો છો. એટલે ટિયર 1 પતે પછી ટિયર 2 ની એક્ઝામ આવે છે. ત્યાર પછી એની આ એક સ્કિલ ટેસ્ટ છે, ડેટા એન્ટ્રી ઓપરેટર છે, એલડીસી જેએસએ છે. તેના માટે એક ટાઈપિંગ સ્કિલ આવે, ઇંગ્લિશ કાં તો હિન્દી, બેમાંથી એક ઓપ્શન આવે, એમાં તમારે ટાઈપ કરવાનું હોય 15 અથવા 10 મિનિટ. બરાબર છે? કઈ પોસ્ટ માટે છે એના માટે તમને ટાઈમ પણ આપેલો છે. ચલો, આની એક્ઝામ ક્લિયર કરો એટલે સીધી જોબ લાગી જાય. નો ઇન્ટરવ્યુ ફોર ક્લેરિકલ એક્ઝામિનેશન. આવી ક્લેરિકલ એક્ઝામ માટે કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવતું નથી, સીધી તમને જોબ મળે છે. હા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન જરૂર આવે. ઓકે, ડન. હવે આવે છે એસએસસી એમટીએસ. આ જે વેકેન્સી છે એ ફક્ત ને ફક્ત 10 પાસ પર છે. આના માટે મેઇન ક્વોલિફિકેશન 10 પાસ છે. બરાબર છે? એટલે કે એની ઉપરના વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે, પણ 10 પાસ હોવું જરૂરી છે. કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે, એ પણ ઓનલાઈન એક્ઝામ છે. એમસીક્યુ બેઝ એક્ઝામ છે અને એક જ એક્ઝામ છે. ફિઝિકલ ટેસ્ટ આવશે, પણ એ ફક્ત હવાલદાર. એકચ્યુઅલી આની અંદર જોવા જાય તો 2 પોસ્ટ છે, એક એમટીએસ અને એક હવાલદારની પોસ્ટ છે. બરાબર છે? તો હવાલદારની પોસ્ટ માટે જો તમે એપ્લાય કરો તો એમાં ફિઝિકલ ટ્રેનિંગ તમારે આપવાની હોય. બાકી એમટીએસ માટે તમારે કોઈ ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેતી નથી. ડાયરેક્ટ તમારે એક જ એક્ઝામ આપવાની હોય, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ, એટલે કે ઓનલાઈન એક્ઝામ. તમે જો એમાં આવશે ગણિત, રીઝનિંગ. એમાં 2 સેશનમાં એક્ઝામ લેવાય, એક જ દિવસે લેવાય છે, અલગ અલગ દિવસે ન હોય. પહેલા દિવસે સેશન 1 ગણિત રીઝનિંગ, 20 પ્રશ્નો 60 ગુણ, 20 પ્રશ્નો 60 ગુણ, 45 મિનિટનો સમય આપવામાં આવે. હવે આ એક માત્ર એક્ઝામ એવી છે કે ગણિત અને રીઝનિંગ વગર તમે એક્ઝામ ક્લિયર કરી શકો. કારણ કે અહીંયા એકદમ ક્લિયર કરી કીધું છે કે જનરલ વાળાને ખાલી 12 જ પ્રશ્નો ગણવાના સાચા પડવા જોઈએ. 12 જ પ્રશ્નો, એટલે કે આ માંથી ખાલી તમારા 12 પ્રશ્નો સાચા પડવા જોઈએ, એટલે કે 30% વેટેજ આવવું જોઈએ. ઓબીસી માટે 10 પ્રશ્નો અને એસટી એસસી માટે 8 પ્રશ્નો. હવે આટલા પ્રશ્નો તમે આરામથી કરી લો છો. 20 ને 20 40 પ્રશ્નો છે, એમાંથી ખાલી 12 જ પ્રશ્ન તમારે સાચા ગણવાના છે, તો આરામથી થઈ શકે છે. બરાબર છે? 20 12 40 36 માર્ક્સ, એટલે કે 120 માંથી ખાલી 36 માર્ક્સ લાવવાના. અત્યારે તમે બેઠા બેઠા આપો ને તો થઈ જાય. આનો અભ્યાસક્રમ જોશો એટલે તમને આઈડિયા આવી જશે. કોઈ નેગેટિવ માર્કિંગ આની અંદર હોતું નથી. આ ફક્ત ક્વોલિફાઈંગ છે. આમાં આ ક્લિયર કરો એટલે તમે સીધા જશો સેશન 2 માં. એક જ દિવસે એક્ઝામ હોય છે. સેશન 2 માં સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી, આ 2 વિષય મહત્વનું છે. કમ્પ્લીટ મેરિટ આમાંથી બનશે. આમાં 50 25 25 એટલે ટોટલ 50 પ્રશ્નો અને 150 ગુણ, એટલે કે 1 ગુણ, એક પ્રશ્ન 3 ગુણનો છે. આમાં નેગેટિવ સિસ્ટમ હોય છે, આ લખાયું છે નો, પણ આમાં નેગેટિવ માર્ક હોય છે 1. 45 મિનિટનો સમય છે. 150 માંથી મેરિટ બને. બસ આ છેલ્લું છે. ખ્યાલ આવે છે? છેલ્લું છે એનો મતલબ આ સેશન 2 આનો પતી ગયું. સેશન 1 સેશન 2 એક જ દિવસ એક્ઝામ હોય છે. સેશન 1 જેવું ક્લિયર કરી દો, 12 પ્રશ્નો સાચા પડી જાય એટલે તમારે સીધા આની અંદર સેશન 2 માં આવી જવાનું. સેશન 2 ની અંદર તમારું જે પણ પરફોર્મન્સ હોય એના આધારે મેરિટ બને. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે એસએસસી જીડી. આ પણ બહુ સારી એવી પોસ્ટ હોય છે. ઘણી બધી વેકેન્સીઓ આવતી હોય છે. દર વર્ષે લગભગ આની 50,000 થી આસપાસ વેકેન્સી આવતી હોય છે. 50,000 પ્લસ વેકેન્સી આની દર વર્ષે આવતી હોય છે. એસએસસી જીડી એટલે કે જનરલ ડ્યુટી. આની એક્ઝામ કેન્દ્ર સરકાર લે છે, સ્ટાફ સિલેક્શન કમિશન લે છે.
18 થી 23 વર્ષના વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે. લાયકાત ફક્ત 10 પાસ છે. આમાં પણ પોસ્ટનું નામ છે કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી. કોન્સ્ટેબલ એઝ અ કોન્સ્ટેબલ તરીકે પોસ્ટ છે, જનરલ ડ્યુટી છે. જોબ એક્રોસ ઇન્ડિયા, અરે ઇન્ડિયામાં ગમે ત્યાં જોબ લાગી શકે છે, એવું જરૂરી નથી ગુજરાતમાં જ લાગે, બરાબર છે. પેરામિલિટરી ફોર્સિસમાં જો BSF, CISF, CRPF અને SSB, ત્યાર પછી ITBP, AR આસામ રાઇફલ્સ જેને કહેશે, SSF એન્ડ NCB, આવી અલગ અલગ એના ડિપાર્ટમેન્ટ હોય છે જેની અંદર તમને જોબ લાગી શકે છે. SSC GD જનરલ ડ્યુટી, બરાબર છે, કોન્સ્ટેબલની એક જોબ છે. ત્યાર પછી વાત કરીએ એની સિલેક્શન પ્રોસેસ, તો પહેલા તો રિટન એક્ઝામ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જ કહેવાય, ઓનલાઈન એટલે કે એ પણ MCQ બેઝ હોય છે. ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. આ બધી એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. ત્યાર પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આવશે. મેં કીધું ને એક એક્ઝામ આપો પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. જો આવી GD જેવી એક્ઝામ હશે, MTSમાં હવાલદારની પોસ્ટ હશે, તો આવી બધી જે એક્ઝામો હશે એની અંદર તમારે ફિઝિકલ ટ્રેનિંગ કમ્પલસરી હશે, ફિઝિકલ ટેસ્ટ કમ્પલસરી હશે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, આમાં તમારી હાઇટ ને એ બધું માપવામાં આવશે. આમાં તમારે અમુક કિલોમીટર દોડવાનું હોય, બરાબર છે, અમુક મિનિટમાં, તો એ દોડી દેવાનું હોય એના માટે. ત્યાર પછી આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ. આ 4 ફેઝમાં એક્ઝામ તમારી કમ્પ્લીટ કરવામાં આવે. ડન. ત્યાં સેલરી બી તમે જોઈ શકો તો 18,000 થી 56,000 ની આસપાસ આનો બેઝિક પે હોય છે. અને આગળ CHSL ની બધાની વાત કરીએ એમાં પણ સેલરી, બરાબર છે, અપ્રોક્સ 35 થી લઈને 40,000 ની આસપાસ સેલરી હોય છે. નેક્સ્ટ, આ SSC GD નું એક્ઝામ પેટર્ન છે. એમાં પણ જોજો રીઝનિંગ, ગણિત, અંગ્રેજી અથવા હિન્દી બેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. સામાન્ય ભાષા 20 ગુણ 40, 20 પ્રશ્નો 40, 20 પ્રશ્નો 40, 20 પ્રશ્નો 40, એક પ્રશ્ન 2 ગુણનો છે. ડન. એટલે કે 80 પ્રશ્નો છે, 160 ગુણ છે, અને લગભગ 1/3 જેવું નેગેટિવ માર્કિંગ પણ આમાં હોય છે, અને 60 મિનિટનો સમય આપવામાં આવે છે. આ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો. આ બધી એક્ઝામ એટલે તમે જોયું ને, જો આપણે SSC CHSL જોઈએ, MTS જોઈએ, SSC GD જોયું, તો આ બધી એક્ઝામમાં તમે એક વસ્તુ કોમન જોયું હશે. શું? ગણિત, રીઝનિંગ, અંગ્રેજી. ગણિત, રીઝનિંગ, અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ. બીજો કોઈ નવું કંઈ નથી આવતું. અને આ જે સામાન્ય અભ્યાસ પણ પૂછાય ને એટલું બધું ડિટેલમાં પણ નથી પૂછાતું. હિસ્ટ્રી પૂછાય, એટલે કે ઇતિહાસ પૂછાય, ભૂગોળ પૂછાય, બંધારણ પૂછાય, સ્ટેટિક GK પૂછાય, પણ આ બધું ઉપરથી પૂછાય, એકદમ ડેપ્થમાં ના પૂછાય. સમજાય? જે એકદમ ડેપ્થમાં પૂછાય ને, જે ગુજરાત સરકારની અમુક એક્ઝામ હોય, GPSC હોય, ત્યાર પછી DYSO ની એક્ઝામ હોય, આ બધી એક્ઝામમાં જે પૂછાય ને એટલું બધું ડેપ્થમાં પણ ના પૂછાય, થોડું ઉપર પૂછાય. મેઇન ભારણ કયા સબ્જેક્ટ પર છે? ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી. ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી, આ મેઇન સબ્જેક્ટ પર ભાર આપવામાં આવે છે. સામાન્ય અભ્યાસમાં ખાસ કરીને કરંટ અફેર્સના પ્રશ્નો વધારે હોય છે. રેડી? તો આ છે SSC GD. હવે આગળ વાત કરીએ તો એ છે રેલવે ગ્રુપ D. આની પણ બહુ સારા પ્રમાણમાં વેકેન્સી આવે છે. આની એક્ઝામ આ વખતની વેકેન્સી આવી ગઈ છે. એક્ઝામ હમણાં આવશે ટૂંક સમયમાં, ઓક્ટોબરની આસપાસ આની એક્ઝામ લેશે. તો આના માટે પણ ફક્ત ને ફક્ત 10 પાસ. જનરલી આમાં સાથે સાથે ITI પણ હોવું જોઈએ, પણ આ વખતના નોટિફિકેશનમાં ITI હોવું કમ્પલસરી નહીં હતું, બરાબર છે. બટ એની પર થોડું પ્રોબ્લેમ થયો હતો, એટલા માટે હવે કદાચ ITIમાં લાવે પણ એ લોકો. ડન. પણ અત્યારે તો ફક્ત 10 પાસ છે. અત્યારે ફક્ત 10 પાસ વાળામાં એપ્લાય કરી શકે છે. તો 18 થી 33 વર્ષવાળા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે. ST SC 5, OBC 3 વર્ષ. ડન. રેલવે ગ્રુપ D. આના પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. રેલવે સ્ટેશન પર ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય, એમાં તમારે આસિસ્ટન્ટ તરીકે વર્ક કરવાનું હોય છે. ખબર છે? ખ્યાલ આવે છે? તો કોઈ પણ ટેકનિશિયન હોય, કોઈ હોય, મતલબ સારા પોસ્ટ પર, એના આસિસ્ટન્ટ તરીકે રેલવે ગ્રુપ Dમાં અલગ અલગ પોસ્ટ આવતી હોય છે. ટ્રેકમેન તમે જોયા હશે, જે રેલવે ટ્રેકની આસપાસ કામ કરતા હોય. ડન. તેના આસિસ્ટન્ટ એન્જિનિયરો કામ કરતા હોય, તેમાં આસિસ્ટન્ટ તરીકે તમારે વર્ક કરવાનું હોય છે. તો આ એક ગ્રુપ D ની પોસ્ટ છે. એની પણ એક્ઝામ પેટર્ન તમે જોશો. રીઝનિંગ, ગણિત, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય અભ્યાસ અને વર્તમાન બનાવો. ખાસ 25, 30, 25, 20 આવી રીતે પ્રશ્નો હોય છે. એક પ્રશ્નો 1 માર્ક્સનો હોય છે. તમે જોશો રીઝનિંગ, ગણિત અને વિજ્ઞાન. વિજ્ઞાન આમાં અલગથી પૂછે છે. ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન પૂછશે. સામાન્ય અભ્યાસ અને વર્તમાન બનાવો, અને 90 મિનિટનો સમય. આની અંદર એક વસ્તુ છે કે અંગ્રેજી વિષય નથી આવતો. રેલવેમાં અંગ્રેજી વિષય નથી આવતો. આ પરીક્ષા સંપૂર્ણ રીતે તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. ઓનલાઈન ટેસ્ટ હોય છે, અને એક જ ટેસ્ટ છે. ગ્રુપ Dમાં ફક્ત ને ફક્ત એક જ ટેસ્ટ હોય છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તમને જોબ મળે છે, બરાબર. આસિસ્ટન્ટ તરીકેની જોબ મળે છે. રેડી? ચાલો, તો આ હતું ગ્રુપ D. ત્યાર પછી વાત કરીએ રેલવે NTPC.
અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસમાં 12 પાસમાં આવનારી વેકેન્સી. રેલવેમાં એકચ્યુઅલી એનટીપીસી બે ફેઝમાં આવે છે, બે રીતે લેવાય છે. એક એનટીપીસી ગ્રેજ્યુએશન પર આવે, એક એનટીપીસી 12 પાસ પર આવે. તો આપણે અત્યારે 12 પાસની વાત કરું, કારણ કે આજના લેક્ચરનો મેઇન વસ્તુ આ છે, મેઇન ટોપિક જ છે કે 10 પાસ અને 12 પાસ પર કઈ કઈ વેકેન્સી આવે છે. ગ્રેજ્યુએશન પર આવશે એનું અલગથી સેશન લઈશ. તો આની અંદર એક જ ચાર્ટમાં બધું સમજાવેલું છે, તમે જોશો. કઈ પોસ્ટ છે? તો કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, CCTC ટિકિટ ક્લર્ક તરીકેની પોસ્ટ હોય છે. આને લેવલ 3 ની પોસ્ટ કહેવાય. અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, ત્યાર પછી જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લર્ક, TC તમે નામ સાંભળ્યું હશે, બરાબર છે. તમે પછી જોયું પણ હશે રેલવે સ્ટેશનમાં રિઝર્વેશન કાઉન્ટરમાં, કે ત્યાર પછી કોઈ જનરલ ટિકિટના કાઉન્ટર પર ત્યાં અમુક વ્યક્તિઓ બેઠા હોય છે જે તમને ટિકિટ કાઢી આપે છે. તમે ત્યાં જશો જનરલ ટિકિટ લેવા માટે તો ટિકિટ કાઢી આપતા હોય છે. તો એ બધા છે અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે, TC છે. આ બધા વર્કો ત્યાં કરતા હોય છે. તો આ બધી લેવલ 2 અને લેવલ 3 ની પોસ્ટો કહેવાય. આમાં અલગ અલગ લેવલ પર પોસ્ટ આવે છે. લેવલ 1 ની પોસ્ટ ગ્રુપ D ની કહેવાય. લેવલ 4, 5 હોય, બરાબર છે, અને 6 હોય તો એ ગ્રેજ્યુએશન પર હોય છે. ત્યાર પછી આમાં તો જોશો ઇનિશિયલ પે 21,700, 19,900 આ ઇનિશિયલ પે છે, એટલે કે બેઝિક પે છે. આની અંદર ભથ્થાને બધું એડ કરતા આની સેલરી 35 થી લઈને 40,000 સ્ટાર્ટિંગ હોય છે. આની સેલરી 35,000 થી 40,000 સ્ટાર્ટિંગ હોય છે. બીજી વસ્તુ, મેડિકલ આમાં બહુ જરૂરી છે, સૌથી વધારે સ્ટ્રિક્ટ છે આમાં મેડિકલ, બરાબર છે. B2 કેટેગરી, C2 કેટેગરી, A3 કેટેગરીનું મેડિકલ. આનો વિડીયો તમારે જોવો હોય તો આપણી આ જ યુટ્યુબ ચેનલ પર મેડિકલ સ્ટાન્ડર્ડ માટેનો વિડીયો બનાવેલો છે. કઈ પોસ્ટ માટે કયું મેડિકલ સ્ટાન્ડર્ડ અને મેડિકલ સ્ટાન્ડર્ડમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ આખું ડિટેલમાં સમજાવેલું છે. A1 શું છે, A2 શું છે, B1 શું છે, B2 છે, C1 C2 શું છે, એ કયું મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ બધાના વિશે એક વિડીયો બનાવેલો છે. અને એજની વાત કરીએ તો 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ આની અંદર અત્યારે એપ્લાય કરી શકે છે. ST હોય તો 5 વર્ષ, OBC હોય તો 3 વર્ષ, OBC હોય તો 3 વર્ષ. તો આ વેકેન્સી પણ બહુ સારી વેકેન્સી કહી શકાય. આ વેકેન્સી પણ દર વર્ષે આવે છે. 2024માં પણ આવી ગઈ, જો કે 2019માં પહેલા આવી હતી, 20, 21, 22, 23માં નહીં હતી, 2024માં આવી છે. હવે કેન્દ્ર સરકારે કીધું છે, રેલવે મંત્રાલયે કીધું છે કે આ વેકેન્સી દર વર્ષે બહાર પાડવામાં આવશે. લાસ્ટ યર લગભગ 3,500-4,000ની આસપાસ વેકેન્સી આની અંદર હતી એનટીપીસીમાં, અંડર ગ્રેજ્યુએટમાં. ટોટલ વેકેન્સી તો લગભગ 11,000 પ્લસ હતી. આમાં 3,500-4,000 વેકેન્સી હતી. હવે પાછી નવી વેકેન્સીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ આની બહાર પડશે એનટીપીસીની. રેડી? તો આની તૈયારી તમે અત્યારથી કરી શકો છો. એવી રીતે રેલવે એનટીપીસીમાં તમે થોડું એક્ઝામ પેટર્ન જોઈ લો. ઓકે, તો થોડું પહેલા એ જોઈ લઈએ કે આમાં CBT 1 હોય છે અને CBT 2 હોય છે. કોમન ફોર પોસ્ટ, કોમન ફોર ઓલ પોસ્ટ, બરાબર છે. અને સ્કિલ ટેસ્ટ હોય છે. હવે જો આના માટે તમારે ટાઈપિંગ જરૂર નથી. TC અને CCTC માટે ટાઈપિંગની જરૂર નથી, કારણ કે આ તમારા ડિપાર્ટમેન્ટ બેસીને જોબ નથી કરવાની, બરાબર છે. આ તમારે રેલવે સ્ટેશન પર તમારે ટિકિટ ચેક કરવાનું આવતું હોય તો ત્યાં કરવાની હોય છે. બટ આ અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં ટેસ્ટની જરૂર પડે. કઈ? ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ તમને જોઈ. એ નોટિફિકેશનમાં લખીને આવે કે આટલા મિનિટમાં આટલા વર્ડ ટાઈપ કરી દેવાના ઇંગ્લિશ અથવા હિન્દીમાં, તો એ તમારે કરી દેવા પડે. ડન? ચલો, હવે એક્ઝામ પેટર્ન જોઈ લઈએ. મેઇન એક્ઝામ પેટર્ન છે તો એનટીપીસીની અંદર પણ સેમ વસ્તુ છે. રિઝનિંગ, ગણિત, સામાન્ય અભ્યાસ અને વર્તમાન બનાવો. મેં ફરી તમને કીધું કે અંગ્રેજી વિષય આવતો નથી, તો તમે આની તૈયારી કરો તો ગ્રુપ ડીની તૈયારીઓ થઈ જાય. એટલે 30 પ્રશ્નો 30 પ્રશ્નો 30 ગુણ 30 ગુણ, 40 પ્રશ્નો 40 ગુણ, 100 પ્રશ્નો 100 ગુણ અને 90 મિનિટનો સમય આપવામાં આવે. અને 1/3 લગભગ નેગેટિવ માર્કિંગ આમાં હોય છે. તો આ છે CBT 1 એક્ઝામ. આ પણ ગુજરાતી ભાષામાં આપી શકો છો. આ પણ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. જેવી CBT 1 એક્ઝામ પૂરી થાય એટલે તમારી CBT 2 ની એક્ઝામ લેવામાં આવે, બરાબર. પણ એ એક જ દિવસે ન હોય, 1.5 મહિના પછી હોય છે. એટલે CBT 1 અને CBT 2 વચ્ચે 1 થી 1.5 મહિનાનો કમ્પ્લીટલી સમય હોય છે, જેમાં રિઝનિંગ, ગણિત અને સામાન્ય અભ્યાસ અને વર્તમાન બનાવો જે 3 વિષય અગાઉ જોઈ ગયા એ જ 3 વિષય અહીંયા હોય છે. ફરક ખાલી એટલો છે કે આમાં 5 વધી ગયા, આમાં 5 વધી ગયા, આમાં 50 થઈ ગયા, 10 વધી ગયા. આ 30 માર્ક્સની હતી, આ 30 માર્ક્સની હતી, આ 40 માર્ક્સની હતી. એની જગ્યા પર 5 ને 5 10 ટોટલ 20 માર્ક્સ, 20 પ્રશ્નો વધી ગયા. 100 માર્ક્સની જગ્યાએ 120 માર્ક્સની એક્ઝામ થઈ ગઈ. બસ આટલો જ ફરક છે અને ટાઈમ એ જ રહ્યો 90 મિનિટ.
એનો મતલબ છે પહેલી એક્ઝામમાં 90 મિનિટમાં 100 પ્રશ્ન કરવાના હતા, બીજી એક્ઝામમાં 90 મિનિટમાં 120 પ્રશ્ન કરવાના છે. સિલેબસ બધાનો સરખો, કાંઈ અલગ નહીં. CBT 1 આપો, 1 થી 1.5 મહિના પછી CBT 2 આપો, એકની અંદર જ બધી તૈયારી થઈ જાય. સમજાય છે શું કહેવા માંગુ છું? આગળ વાત કરીએ, બધાનો આપણે કોમન સિલેબસ જોઈ લઈએ. કેન્દ્ર સરકારની અંદર જે ભરતી બહાર પડે છે SSC રેલવેની, એનો કોમન સિલેબસ જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે તમારે તૈયારી શેથી કરવાની છે. જેમ કે ગણિતમાં તો સાદુરૂપ આપો, એમાં બધું જ આવી ગયું. ભાગુસબાનો નિયમ આવી ગયો, ઘાતાંક આવી ગયો, વર્ગ વર્ગમૂળ આવી ગયો, કરણી આવી ગઈ, અપૂર્ણાંક આવી ગયા, બધું આવી ગયું. ગુસા લસા, ટકાવારી, ગુણોત્તર, ઉંમર આધારિત, સરેરાશ, ભાગીદારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, આ બધા જ ચેપ્ટરો આપણે કશે ને કશે શીખીને આવ્યા છે. જો કે ધોરણ 10, 11 સુધી, ધોરણ 10 સુધી તો આરામથી બેઝિક આ બધા ચેપ્ટરો તમને આવી ગયા છે. સાથે સાથે કાર્ય સમય, નળ ટાંકી, સમયાંતર, હોડી પ્રવાહ, મિશ્રણ, સંખ્યા પદ્ધતિ. જો કે તમે તો ધોરણ 10માં આ શીખી ગયા છે. સંખ્યા પદ્ધતિ, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, યાદ કરો, સાઇન થીટા, કોસ થીટા, અંતર, ઊંચાઈ, માહિતીનું અર્થઘટન. તો આ બધી વસ્તુ તમે કશે ને કશે શીખી ગયા છે. અને આપણને એટલું બધું ડેપ્થમાં નહીં આવતું, લેવલ વાળું, મતલબ એકદમ નોર્મલ લેવલનું પૂછાય, એકદમ હાઈ લેવલનું નથી પૂછાતું. રેડી? કારણ કે એક્ઝામ 12 પાસ પર છે. એવી તમે જોશો તો આ રિઝનિંગનો સિલેબસ છે. ડિસ્ટન્સ, ડાયરેક્શન, સમ સંબંધ, સંકેતો, કિલો, વર્ગીકરણ, સંખ્યા કસોટી, અંગ્રેજી, મૂળાક્ષરો, ક્રમ ગોઠવણી, કોયડા, બેઠક વ્યવસ્થા, ઘડિયાળ, પંચાંગ, લોહીની સગાઈ, પાસો, વેન આકૃતિ, સિલોક્સ, સિમિલારિટી, ડિફરન્સીસ, સ્ટેટમેન્ટ, કન્ક્લુઝન, કોર્સ ઓફ એક્શન, ડિસિઝન મેકિંગ, આ ટાઈપનું રિઝનિંગ. ઓકે, આ બધા માટે SSCમાં એ કામ ચાલે અને રેલવેમાં પણ આ જ સિલેબસ છે, કોઈ અલગ નથી. ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ટોપિક સેમ છે. એવી રીતે ઇંગ્લિશ. ઓકે, એવી રીતે ઇંગ્લિશ. ચાલો, ઓકે, ગ્રામરથી લઈને કમ્પ્લીટ બધી જ વસ્તુ. ચાલો, ત્યાર પછી સામાન્ય અભ્યાસમાં જો મેં તમને કીધું એ પ્રમાણે સામાન્ય અભ્યાસમાં હિસ્ટ્રી આવે, આના 2 થી 3 પ્રશ્નો જનરલી આવતા હોય. જ્યોગ્રાફી 1 થી 2 પ્રશ્નો આવતા હોય. પોલિટી 2 થી 3 પ્રશ્નો આવતા હોય. કરંટ અફેર્સના પ્રશ્નો વધારે આવે, 8 થી 10 પ્રશ્નો કરંટ અફેર્સના આવી જાય. સૌથી વધારે કરંટ અફેર્સના પ્રશ્નો આવે. અને રેલવે હશે ને, જો SSC હશે તો વિજ્ઞાનના 1 થી 2 પ્રશ્નો હશે, બટ રેલવે હશે તો વિજ્ઞાનના 4 થી 5 પ્રશ્નો હશે. રેલવેમાં વિજ્ઞાનના 4 થી 5 પ્રશ્નો હશે અને સ્ટેટિક જીકેના 3 થી 4 પ્રશ્નો હશે. આવી રીતે આ લોકો સામાન્ય અભ્યાસના પ્રશ્નો પૂછે છે, આટલા ટોપિકમાંથી પૂછે. બરાબર? ચલો, સ્ટેટિક જીકેની અંદર પછી કલા સાહિત્ય પણ અંદર એ લોકો ઇન્ક્લુડ કરી દે છે. આઈ હોપ તમને બહુ સારી રીતે બધી જ માહિતી મળી ગઈ હશે કે કેન્દ્ર સરકારમાં ધોરણ 10 અને 12 પાસ પર આટલી વેકેન્સીઓ બહાર પડે છે. આ વેકેન્સીઓ રેગ્યુલરલી દર વર્ષે આવે છે. નો ડાઉટ ક્યારેક નોટિફિકેશન ડિલે થાય, એક્ઝામ લેટ થાય કોઈ ઇસ્યુને કારણે, બરાબર છે, એ વસ્તુ થોડી અલગ છે. બટ જો તમે તૈયારી કરો છો તો આમાંથી કોઈ પણ એક જોબ આરામથી મળી શકે છે. કારણ કે બધાની તૈયારી એક જ છે ને, બધાનો સિલેબસ એક જ છે. તમારે અલગથી કોઈ વસ્તુ કરવાની નથી. બસ એક્ઝામ પેટર્નમાં થોડો થોડો ફેરફાર છે, સબ્જેક્ટ સેમ છે, પ્રશ્નો થોડા અલગ છે, બસ બીજું કંઈ નથી. ડિફિકલ્ટી લેવલ તો 12 પાસનું ડિફિકલ્ટી લેવલ, 10 પાસનું ડિફિકલ્ટી લેવલ થોડું અલગ હોય, સિલેબસ સેમ છે. તો આરામથી તમે આ બધી એક્ઝામો ક્લિયર કરી શકો છો. એના માટે અત્યારે SSC CHSL અને SSC MTSનો લાઈવ બેચ ચાલુ છે અત્યારે. આ બેચમાં જોડાવા માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એની અંદર તમને આનો બેચ મળી જશે. અને આવનારી વેકેન્સી જે છે, જેમાં રેલવે ગ્રુપ ડીની નવી વેકેન્સી બહાર પડે, ત્યાર પછી આગળ SSC GD, ત્યાર પછી આગળ રેલવે NTPC અંડર ગ્રેજ્યુએટ લેવલ પર, 12 પાસ પર અને ગ્રેજ્યુએશન પર પણ આવશે. તો આ જે વેકેન્સીઓ આવશે એના માટેનો પણ આપણે સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરશું. તો એમાં પણ તમે જોડાઈ શકશો. ઓકે, અત્યારથી તૈયારી કરશો તો જ્યારે વેકેન્સી આવવાની એ કન્ફર્મ છે. કારણ કે નોટિફિકેશન કેલેન્ડર આવી ગયું છે. દર વર્ષે રેલવે અને SSC કેલેન્ડર ડિક્લેર કરી જ દે છે, બરાબર છે. તો એ આવી ગયું છે, બટ નોટિફિકેશન 2-3 મહિના કદાચ લેટ પણ આવે, બરાબર છે. એ લોકો જે મહિનામાં કીધું છે એ મહિનામાં કદાચ ના પણ આવે, 2 થી 3 મહિના થોડો લેટ આવે, કારણ કે અત્યારે SSCમાં થોડો પ્રોબ્લેમ ચાલતો હતો. તો હવે એ બધો સોર્ટ આઉટ થશે એટલે થોડી વાર લાગશે, પણ આવશે ખરી કન્ફર્મ છે. તો આપણે આવે એની રાહ જોઈએ, એના કરતાં બેટર વે છે કે આજથી તૈયારી શરૂ કરો, તો જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારે આપણે થોડા તો તૈયાર હોઈએ, અને પછી થોડો સમય તૈયારી કરો ને 2 થી 3 મહિનામાં પછી એક્ઝામ આવી જાય. એટલે તમે પ્રોપર વ્યવસ્થિત તૈયારી થાઓ. આમાં થાય શું, પછી જ્યારે નોટિફિકેશન આવે અને 2 જ મહિનામાં એક્ઝામ લઈ લે તો 2 મહિનામાં બધી જ વસ્તુ કવર કરવી એ થોડી મુશ્કેલ થઈ જાય.
ખાસ કરીને કરંટ અફેર્સનો સબ્જેક્ટ, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામની અંદર જે કરંટ અફેર્સનો સબ્જેક્ટ પૂછાય છે એ લગભગ લાસ્ટ 1 યરનું પૂછે છે. તો તમારે એટલીસ્ટ અત્યારે કરંટનું વાંચવાનું ચાલુ કરી દેવાનું, એટલે એટલા મહિનાનું તો રેડી થઈ જાય. વસ્તુ આ છે, અમુક સબ્જેક્ટનો અમુક ટોપિક અત્યારથી રેડી કરી દેવાનો હોય. નોટિફિકેશન આવે ત્યારે તૈયારી શરૂ કરો, એના કરતાં બેટર રહે છે કે તમે અત્યારે તૈયારી શરૂ કરો. અત્યારે કરશો તો પાસ થવાના ચાન્સ વધી જશે. સમજાય છે? તો આ વસ્તુ છે. એટલે એસએસસી CHSL MTSની આપણે એક લાઈવ બેચ લોન્ચ કરેલી છે, જેમાં કમ્પ્લીટલી તમને આ બધી સર્વિસો મળશે, બુકો એ મળશે. સાથે સાથે વાત કરીએ IBPS, SBI, RRB, PO ક્લર્ક, આની જે વેકેન્સી બહાર પડી છે, એટલે કે બેંકમાં પણ વેકેન્સી બહાર પડી છે. અત્યારે બહુ 15,000થી વધારે વેકેન્સીઓ છે ને ગુજરાતમાં લગભગ 1000+ વેકેન્સી છે. આની અંદર ગુજરાત સ્ટેટ વાઇઝ વેકેન્સી આવે, આમાં સ્ટેટ વાઇઝ વેકેન્સી નહીં આવે, આમાં સ્ટેટ વાઇઝ વેકેન્સી છે. તો આમાં જે સ્ટેટ વાઇઝ વેકેન્સી છે એમાં પણ અત્યારે વેકેન્સી બહાર પડી છે. તો એમાં પણ અત્યારે એડમિશન ચાલુ છે, એ પણ અત્યારે બેચ જોડાઈ શકો છો, જેની અંદર IBPS, SBI, RRB, PO ક્લર્કના કોમન તૈયારીના બેચ ચાલુ છે. રેડી? ગણિત, અંગ્રેજી, કરંટ અફેર્સ, બેન્કિંગ અવેરનેસ બધું જ પ્રોપર આપણે કરાવીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, અને એના માટે આપણે એક યુટ્યુબ ચેનલ છે SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ એક યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેનાથી તમને બધી જ માહિતી આની પર મળતી રહે. આવી કોઈ નવી માહિતી હોય, કોઈ નવી નોટિફિકેશન બહાર પડતી હોય, એ બધી વસ્તુ મળી રહે. બીજી વસ્તુ, કોઈ પણ નોટિફિકેશન હોય ને તો એની તમારે PDF જોઈતી હોય ને તો આ ટેલિગ્રામ ચેનલ પર તમને PDF મળી રહેશે. આ ટેલિગ્રામ ચેનલનું નામ પણ આ જ છે, SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ જ ટેલિગ્રામ ચેનલ છે. તો આને પણ જોઈન કરશો એટલે બધી PDF મળી રહેશે. બીજી વસ્તુ, ક્યારે કોઈ પણ ફ્રી પ્રેક્ટિસ સિરીઝ આપણે ચાલુ કરીએ, બરાબર છે, તો એના માટેની ફ્રી PDF, બરાબર છે, હેન્ડ રિટન PDF, એ પણ તમને આની પર મળશે, આ ટેલિગ્રામ ચેનલ પર મળશે. તો આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાથી તમને ઘણા બધા ફાયદા થશે. રેડી? તો કેન્દ્ર સરકારની ભરતીની નવી અપડેટો જાણવા માટે, બરાબર છે, અને આની તૈયારી કરવા માટે SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને પ્રોપર માહિતી ટાઈમ ટુ ટાઈમ મળતી રહે અને તમે તૈયારી શરૂ કરી શકો. ઓકે? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે ગ્રેજ્યુએશન પર કઈ કઈ વેકેન્સીઓ બહાર પડે છે. અત્યારે આપણે 10 પાસ અને 12 પાસ પર છે, તો આની અંદર મેં તમને બતાવ્યું, કમ્પ્લીટલી આઈડિયા આપ્યો કે કઈ કઈ વેકેન્સીઓ છે. આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ગ્રેજ્યુએશન પર કઈ કઈ વેકેન્સીઓ બહાર પડે છે. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.